આજે 25મી ડિસેમ્બર અને આજ રોજ ક્રિસમસનો પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ખ્રિસ્તી ધર્મના લોકો આ મુખ્ય તહેવાર આને માને છે, પરંતુ વિવિધ સંપ્રદાયના લોકો આ તહેવાર ઉજવે છે. 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે. ક્રિસમસના દિવસે લોકો ઘર ડેકોરેટ કરતા હોય છે. ક્રિસમસ ટ્રી લગાવીને શણગારવામાં આવે છે. કેક તથા અન્ય પ્રકારની વાનગીઓ પણ ખાવામાં આવે છે અને લોકો પાર્ટી કરીને ક્રિસમસની ઉજવણી કરે છે. સાન્તા ક્લોઝ ક્રિસમસ પર બાળકોને ગિફ્ટ આપે છે. દર વર્ષે 25 ડિસેમ્બરે કેમ ઉજવાય છે ક્રિસમસ? આવો જાણીએ આ ખાસ અહેવાલમાં. ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો. તેમના જન્મદિવસને ક્રિસમસના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે માતા મરિયમને એક સ્વપ્ન આવ્યું હતું, જેમાં આગાહી કરવામાં આવી હતી કે તે ભગવાનના પુત્ર ઈસુને જન્મ આપશે. આ સ્વપ્ન પછી મરિયમ ગર્ભવતી થઈ અને 25 ડિસેમ્બરના રોજ ઈસુનો જન્મ થયો. ખ્રિસ્તી ધર્મનો આ સૌથી મોટો તહેવાર એટલે નાતાલ, જેથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવારને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવે છે. કેક કાપીને એકબીજાને મીઠાઈ ભેટ આપીને આ તહેવાર ઉજવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની યાદમાં ઉજવાય છે. ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો, તેથી જ આ દિવસે ક્રિસમસ ઉજવવામાં આવી રહ્યું છે. અનેક પુસ્તકોમાં રોમનો દ્વારા 25 ડિસેમ્બરે રોમન ઉત્સવની ઉજવણી કરવાનો ઉલ્લેખ મળે છે. એવું માનવામાં આવે છે કે 25 ડિસેમ્બરના રોજ રોમન લોકો એકબીજાને ભેટ આપે છે. સમયની સાથે આ તહેવાર ધીરે ધીરે મોટા પાયે ઉજવવા લાગ્યો. રોમનો દ્વારા આ તહેવારને ખૂબ જ ભવ્યતાની સાથે ઉજવવામાં આવતો અને આ દિવસની ભવ્યતા જોઈને લોકો તેને મોટો દિવસ કહેવા લાગ્યા. આ દિવસ સદીઓ પહેલા હિન્દુઓના વર્ષ પહેલા મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવતો હતો. મકર સંક્રાંતિના દિવસે ખૂબ દાન કરવામાં આવે છે, આથી તેને મોટો દિવસ પણ કહેવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તની જન્મ તારીખને લઈને શરૂઆતથી જ મતભેદો રહ્યા છે. એન્નો ડોમિનીના કાળ પ્રણાલીના આધારે એવું કહેવાય છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ઈસવીસન પૂર્વેની 7 થી 2 ની વચ્ચે થયો હતો. ભારતમાં આ દિવસને રોમન યામકાર સંક્રાંતિની સાથે સંબંધ સ્થાપિત કરવાના આધારે પસંદ કરવામાં આવ્યો હતો અને એટલે જ આ દિવસને મોટો માનવામાં આવે છે. ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો. ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર નાતાલ રોમન યામાકાર સંક્રાંતિની સાથે સંબંધ સ્થાપિત કરવાના આધારે પસંદ કરવામાં આવ્યો. બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના જન્મની સટીક તારીખનો ઉલ્લેખ નથી, પરંતુ 4મી સદીમાં રોમન સમ્રાટ કોન્સ્ટાઇને સત્તાવાર રીતે 25 ડિસેમ્બરને નાતાલ તરીકે માન્યતા આપી હતી. એવું માનવામાં આવે છે કે આ તારીખને પ્રાચીન રોમન શિયાળુ સંક્રાંતિ ઉત્સવની સાથે જોડીને પસંદ કરવામાં આવ્યો હતો, જે કૃષિના દેવતા સેટર્નના સન્માનમાં ઉજવવામાં આવ્યો હતો. સમય જતાં ખ્રિસ્તી ધર્મે રોમન સંસ્કૃતિ અપનાવી અને નાતાલને ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે જોડ્યો. આજે નાતાલ સમગ્ર વિશ્વમાં લોકો ધર્મથી પરે થઈને ઉજવે છે. આ દિવસે લોકો એકબીજાને ભેટ આપે છે, ક્રિસમસ ટ્રીને શણગારે છે, કુટુંબ અને મિત્રોની સાથે સમય પસાર કરે છે. આ ઉપરાંત ઈસુના જન્મ સમયે રોમન સરકારે કરાવેલી વસ્તી ગણતરી તથા ઈસુના મરણ જેવા ઐતિહાસિક તથ્યોના આધારે આ સમય નક્કી કરવામાં આવ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. બાળ ઈસુના દર્શન અને અર્ચન અર્થે પૂર્વમાંથી માંગી રાજાઓ આવ્યા હતા. એ ઘટનાની યાદમાં 6 જાન્યુઆરીના રોજ એપિફેની નામનો એક મહત્વનો તહેવાર ઉજવાય છે. આ ઘટના પણ 25 તારીખે નાતાલ હોવાની શક્યતાને સમર્થન આપે છે. કેટલાક વિદ્વાન એવું પણ માને છે કે 3જી શતાબ્દીમાં રોમનોના કૃષિ દેવતાના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને તત્કાલીન ખ્રિસ્તી આગેવાનોએ આ તારીખની પસંદગી કરી હતી. કૃષિના દેવતા સેટર્નના સન્માનમાં ઉજવવામાં આવતો દિવસે લોકો એકબીજાને ભેટ આપે છે.
6 જાન્યુઆરીના રોજ એપિફેની નામનો મહત્વનો તહેવાર ઉજવાય. શું તમને ખબર છે સાન્તા ક્લોઝ અને નાતાલને શું સંબંધ છે? નાતાલ તો તારણહાર પ્રભુ ઈસુના જન્મનો અને એ જન્મ મારફતે માનવ જાતને પ્રાપ્ત થતી અનંત જીવનની ભેટનો અવસર છે. એટલે સાન્તા ક્લોઝ અને નાતાલને ઐતિહાસિક કે આધ્યાત્મિક તો કોઈ સંબંધ નથી, પરંતુ ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના માનવ જાત પ્રત્યેના ઉદાર પ્રેમને વ્યક્ત કરતી એક પ્રથાની સ્થાપનાની સાથે તેમનું નામ જરૂરથી જોડાયેલું છે. સાન્તા ક્લોઝનું મૂળ નામ સેન્ટ નિકોલસ હતું. તેઓ 4th સદીમાં થઈ ગયેલા એક ગ્રીક સંત હતા. તેઓ આજના તુર્કીના રહેવાસી હતા. તેઓ બાળકોને ભેટ આપવા માટે જાણીતા હતા. આથી નાતાલના પર્વ નિમિત્તે બાળકોને અને મોટેરાઓને ભેટ આપીને પ્રેમ દર્શાવવા માટે પ્રતીક તરીકે સાન્તાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાન્તાના કપડાં લાલ શા માટે હોય છે? સાન્તાના કપડાં લાલ એટલા માટે હોય છે કે તેની સત્તાવાર કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ કહેવાય છે કે આજના સાન્તા ક્લોઝના પરિવેશમાં કાર્ટુનિસ્ટ થોમસ નાસ્ટેનું બહુ જ મોટું યોગદાન છે. તેમણે 1868માં હાર્પર વીકલી માટે સાન્તા ક્લોઝનું ચિત્ર તૈયાર કર્યું હતું. તે પછી 1930 થી 1940ના દાયકામાં કોકા-કોલા કંપનીએ તેની જાહેર ખબરો માટે આર્ટિસ્ટ હેડોન સેન્ડ બ્લોમ પાસે કેટલાક નજીવા ફેરફારોની સાથે સાન્તા ક્લોઝની તસવીર તૈયાર કરવી હતી. અને આજે પણ એ તસવીરોના આધારે સાન્તા ક્લોઝનો દેખાવ તૈયાર કરવામાં આવે છે. સાન્તા ક્લોઝ અને ગિફ્ટનો કોન્સેપ્ટ કેવી રીતે આવ્યો? તો આ સાન્તા ક્લોઝ કે જેમનું પ્રતીક છે એવા સંત નિકોલસ તેમની ભેટ આપવાની પ્રથા માટે જાણીતા હતા. ઈસુએ કહ્યું હતું કે જેની પાસે વધારે હોય તે પોતાના જરૂરિયાતમંદ માનવ બંધુને આપે. તેમની આ જ વાતના આધારે તેમના શિષ્યોએ પણ સ્વીકાર્યું કે ખુશીથી આપનારને દેવ ચાહે છે અને ગરીબને આપે છે તે પ્રભુને ઉછીનું આપે છે. અને આ સિદ્ધાંતોને આધારે ખ્રિસ્તી ધર્મમાં ઈસુના જન્મની ઉજવતી પ્રસંગે ભેટ આપીને પ્રેમ દર્શાવવાની પ્રથા શરૂ થઈ. અને એ પ્રથાને વિશ્વવ્યાપી બનાવવાનું શ્રેય સંત નિકોલસને આપી શકાય. સંત નિકોલસે 3 ગરીબ છોકરીઓને ગુપ્તમાં મદદ કરીને વૈશ્યાવૃત્તિમાં ધકેલાઈ જતા બચાવી હતી. અને એ પ્રસંગ ખૂબ જ જાણીતો છે. ને દર વર્ષે 25 ડિસેમ્બરે જ કેમ ઉજવાય છે ક્રિસમસનો તહેવાર, અને એની આ જ છે માન્યતા. સાન્તા ક્લોઝનું મૂળ નામ સેન્ટ નિકોલસ હતું. 4th સદીમાં થઈ ગયેલા એક ગ્રીક સંત 1868માં હાર્પર વીકલી માટે સાન્તા ક્લોઝનું ચિત્ર તૈયાર કર્યું. તો બ્રિજમાં બસ હાલ આટલું જ. દેશ વિદેશની તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર.